નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। દરિયાકાંઠે સાયક્લોન મોન્થાનો મોટો ખતરો। ગુજરાતના દરિયાકાંઠા પર સાયક્લોન મોન્થાને ધ્યાનમાં લઈને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા રેડ એલર્ટ જારી કરાયું છે। આ પૂર્વ ચેતવણી દરમિયાન મત્સ્ય ઉદ્યોગથી જોડાયેલા તમામ લોકો અને નાવિકોને સલાહ આપી છે કે તેઓ સુરક્ષિત સ્થાને પરત ફરે અને દરિયાકાંઠાથી દૂર રહે। તટરક્ષક દળ તેમની તમામ નેવિગેશનલ સુવિધાઓ અપડેટ કરી રહ્યું છે। માછીમાર સમુદાયને ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિર પર હુમલાના ષડયંત્રનો પર્દાફાશ। દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકવાદી અદનાનની પૂછપરછમાં રામ મંદિર સહિત યુપીના અનેક ધાર્મિક સ્થળો પર હુમલાનું ષડયંત્ર બહાર આવ્યું છે। યુપી એટીએસની ટીમ દિલ્હી જઈને તેની પૂછપરછ કરી રહી છે। અગાઉ હાઈકોર્ટના જજને ધમકી આપવાના આરોપમાં પકડાયેલા અદનાને જેલમાંથી છૂટ્યા બાદ તે ભોપાલ ગયો હતો અને જેહાદી પ્રવૃત્તિઓ કરવાનું કાવતરું ઘડ્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અય્યરને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો। ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી શ્રેયસ અય્યરને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે। સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન ડે ઇન્ટરનેશનલ શ્રેણીની અંતિમ મેચ દરમિયાન એલેક્સ કેરીનો કેચ પકડવા માટે દોડતી વખતે તેમની ડાબી પાસળીમાં ઈજા થઈ હતી, જેના કારણે રક્તસ્રાવ વધી ગયો। હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તબીબી સુપરવિઝનમાં રાખવામાં આવ્યો છે। તેમની સ્થિતિ પ્રતિ સતત નજર રાખવામાં આવી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજુલામાં પૂરના કારણે રસ્તાઓ બંધ। અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે રાજુલામાં સવારે 2 કલાકમાં 6.02 ઇંચ વરસાદ નોંધાયો। દાતરવડી ડેમ 2માં પાણીની ભયજનક સપાટી બનતા તેના 19 દરવાજા ખોલવામાં આવ્યા। ભારે પૂરના કારણે રસ્તાઓ બંધ થતાં એક મહિલાને હોસ્પિટલ લઈ જવામાં મુશ્કેલી પડી। જોકે જેસીબીનો ઉપયોગ કરીને મહિલાને સુરક્ષિત બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડાઈ હતી। અનેક ઘરોમાં પાણી પણ ભરાઈ ગયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતને વચેટિયાની જરૂર નથી। અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયાએ ભારત અને પાકિસ્તાન સંબંધો અંગે કહ્યું છે કે વિવાદના નિરાકરણ માટે ભારતને મધ્યસ્થતા સ્વીકારવાની કોઈ જરૂર નથી। રૂબિયાએ જણાવ્યું છે કે અમેરિકા ભારતને મધ્યસ્થતા માટે દબાણ કરી શકે નહીં, કારણ કે તે બંને દેશો વચ્ચેનો આપસી મામલો છે। આ નિવેદન ભારતની એ નીતિનું સમર્થન કરે છે કે તે પાકિસ્તાન સાથેના તમામ મુદ્દાઓનો ઉકેલ માત્ર દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા લાવવા માંગે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરીના મધર્સ ડે કાર્યક્રમમાં માતા બનીને પહોંચ્યા પિતા। થાઇલેન્ડના સિંગલ પિતા અને શિક્ષક જોઆ લુફફોન બોડી પોતાની દીકરીના મધર્સ ડે કાર્યક્રમમાં તેની માતાની ગેરહાજરી પુરવાર કરવા માટે માતાના પોશાકમાં પહોંચી ગયા। તેમની પત્નીના મૃત્યુ પછી તે નથી ઈચ્છતા કે તેમની દીકરી એકલતા અનુભવે। પિતાના આ પ્રેમભર્યા પગલાંએ સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા છે। આ ઘટના પુરવાર કરે છે કે જ્યાં માતાની કમી હોય ત્યાં પિતા પણ માતા બની શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેડ એલર્ટ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। બંગાળની ખાડીમાં ચક્રવાત મોન્થા ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે। હવામાન વિભાગની માહિતી અનુસાર આ વાવાઝોડું હાલની ગતિ 90થી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગામી 24 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં પરાવર્તિત થઈ શકે છે। 28 ઓક્ટોબરની સાંજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાવવાની અપેક્ષા છે। આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુમાં 30 ઓક્ટોબર સુધી ભારે વરસાદની સંભાવના છે। ભારતીય સેનાને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 4 કલાકમાં 137 તાલુકામાં વરસાદ। ગુજરાતમાં કમોસમી વરસાદનો કેર જોવા મળી રહ્યો છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં માત્ર 4 કલાકના ગાળામાં રાજ્યના કુલ 137 તાલુકામાં વરસાદ નોંધાયો। અમરેલીના રાજુલામાં સૌથી વધુ 6.22 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો। ઉપરાંત ભાવનગરના મહુવા અને ખેડાના ગળતેશ્વરમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્વ મંત્રી બચુ ખાબડનો બંગલો ખાલી, કોઈ નવા મંત્રી લેવા તૈયાર નથી। ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના ફેરબદલ બાદ પૂર્વ મંત્રી બચુ ખાબડની ઓફિસ અને મંત્રી નિવાસનો બંગલો લેવા માટે નવનિયુક્ત મંત્રીઓમાંથી કોઈ તૈયાર થતું નથી। આંતરિક સૂત્રો મુજબ કેટલાક મંત્રીઓએ મનરેગા કૌભાંડ બાદ પદ ગુમાવનાર ખાબડનો આ બંગલો અને ઓફિસ અપશુકનિયાળ લાગ્યા છે।
જોકે સરકારી નિયમ મુજબ આ સ્થળો આખરે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા અને ડૉક્ટર મનીષા વકીલને ફાળવાયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 14 વર્ષ બાદ ફેમસ કપલે લીધા છે છૂટાછેડાનો નિર્ણય. ટીવી જગતના જાણીતા કપલ જય ભાનુશાલી અને માહી વિજયના લગ્નના 14 વર્ષ બાદ તલાક માટે અરજી દાખલ થઈ છે. સૂત્રોના મતે બંને લાંબા સમયથી અલગ રહેતા હતા અને તેમના સંબંધોમાં તણાવ હતો. જોકે પોતાના બાળકની ખાતરી તેમણે સંબંધોને સાચવવાનો પ્રયાસ કર્યો, પણ હવે બંનેની આપસ સહમતિથી છૂટાછેડા લઈને બાળકની સંયુક્ત કસ્ટડી લેવા તરફ આગળ વધી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિહોર વરસાદને કારણે થયું છે જળબંબાકાર. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો. કોડિયાક અને નિષ્કલંક મહાદેવ રોડ બંધ થયો, વાહનો રોકાયા, કોઝવે પર પાણી ફરી વળ્યા. મહુવામાં ધોધમાર વરસાદથી માલણ ડેમના 30 દરવાજા પણ ખુલ્લા મુકાયા. નદીઓ ગાંડીતુર બની. મહુવા અને ભૂતકાળનો રસ્તો ડૂબ્યો હતો. લોકો જીવના જોખમે પાર કરે છે. મહુવા અને વાઘનગર રોડ પર બાઇક ચાલક તણાયો અને બાવળિયાના સહારે બચ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીના હાથમાં ચિપ્સ પેકેટ, AI સિસ્ટમનું એલર્ટ જારી કરવામાં આવ્યો. વિકસિત થતી ટેકનોલોજી ખતરનાક સાબિત થઈ શકે છે, તેનો એક કિસ્સો જોવા મળ્યો. મેરીલેન્ડમાં એક AI આધારિત સુરક્ષા સિસ્ટમે સ્કૂલના વિદ્યાર્થી ટાંકી એલનના હાથમાં રહેલા ચિપ્સના પેકેટને ભૂલથી બંદૂક સમજી લીધું. સિસ્ટમનો એલર્ટ મળતા સુરક્ષા કર્મીઓએ એલનને પકડીને બંદૂક ટાંકી અને જમીન પર સુવડાવી દીધો. જોકે તપાસમાં કશું ન મળતા તેને મુક્ત કરાયો છે, પણ આ ઘટનાથી AIની ભૂલનો ખતરો સાબિત થયો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.